नमो नमः सर। नमो नमः। आगम रिदम नम्रा नम्रा नमो नमः। क्या गया बीजा पितेश आई गयो। जो विद्यार्थियों कदाच फेब्रुआरी में आज 20 तारीख थी આજના સમાચાર પ્રમાણે 20 તારીખ થી 9મા અને 11મા ધોરણની સ્કૂલ ચાલુ કરશે. પછી ફેબ્રુઆરીના પહેલા વીકમાં ધોરણ 6 થી 8ની સ્કૂલ ચાલુ કરશે. એટલે તમારી અત્યારે સમાચાર જે આયા એ પ્રમાણે તમને કહું છું કે તમારી જો જે બી લેસન બાકી હોય કે જે બી કામ બાકી હોય એ તમારે તૈયાર રાખવાનું, કે ફેબ્રુઆરીના પહેલા વીકમાં સ્કૂલ ચાલુ થવાની શક્યતા છે. આજના સમાચાર છે જે હમણાં આયા તે 10માની 12માની સ્કૂલ આપણે 18 તારીખથી તપોવન સ્કૂલ 18 તારીખથી ચાલુ થઈ જશે. વિદ્યાર્થીઓ આવશે 18 તારીખથી. અને આજના સમાચાર પ્રમાણે 20 તારીખથી 9મા અને 11માની સ્કૂલ ચાલુ થશે. અને ફેબ્રુઆરીના પહેલા વીકમાં 6 થી 8 ધોરણની સ્કૂલ ચાલુ થશે. હવે બધા આવી જાય એટલે આપણે 7 જ જણા એટલે 6 જણા બીજા ક્યાં ગયા? ઉતરાણ કરવા જતા રહ્યા. બોલ ભાઈ બગડિયા સર. આ તમે કહો છો કે ચાલુ થવાનું, આ ચાલુ થશે ને તો અમદાવાદ સિવાય વાળા કોઈ નહીં આવે ફોનમાં, એ મારી ગેરંટી. આપણે આ તો સમાચાર જે આયા તે તમને કયા. આજે જે હમણાં 9 વાગે સમાચાર આયા તે કયું? સર આ તો તમારો પીડીએફ નથી કા, આ તો પ્રોક્સી છે ને. આજે આપણે આજનો પીરિયડ છે સંસ્કૃતનો પીરિયડ હતો. નંબર આવી ગયો. હા તો છે ને સર, આજે એને વહેલા છોડી દેજો. ના છોડાય વહેલા. એક સેટ બહુ મોડા છોડજો બહુ મોડા. વહેલા છૂટાય નહીં. બોલ ભાઈ તન્મય. સર તમે કહો છો કે આ ખુલશે સ્કૂલો તો પછી અમારે તો હોસ્ટેલમાં રહેવાનું, તો પછી તો પાછો થશે તો કોઈ કોરોના તો હે આ હોસ્ટેલ ને તો નહીં ખુલે ને, અપડાઉન કરવાનું. એ હોસ્ટેલ નું મને નહીં ખબર. એ આ તો સમાજ ન્યૂઝ એ તો ગ્રુપમાં મૂકશે જે તે વિગત. આ તો
સરકારે જે નક્કી કર્યું છે એની વાત કરું છું, આજના સમાચાર. એવું ના ચાલે તો પૈસા આ સરકાર યાર ખોટું કરે. અમને સર અનમ્યુટ કરી દો ને, બધા કહે છે એવું. જો હવે બીજા 10 વિદ્યાર્થીઓ તો આયા છે લ્યા, બીજા ક્યાં ગયા? 11મો કોણ આવ્યું? પ્રેમ આવી ગયો, બરાબર. હવે જો આપણે જે ગઈકાલે જે વાત કરતા હતા એ વાત ઉપર આગળ જઈએ. મારો અવાજ સંભળાય છે ક્લિયર? હાથ ઊંચો કરે પ્રેમ, હાથ ઊંચો કરે એટલે ખબર પડે, બરાબર. હવે જે ગઈકાલે આપણે જે પીરિયડ ગયો એમાં જે સીટ જોઈ એના ઉપર ધ્યાન આપીશું. સ્ક્રીન અત્યારે હું શેર કરું છું. હવે સ્ક્રીન અત્યારે તમે જુઓ, જબકે અત્યારે હું હાલમાં ઘરે છું, કારણ કે સ્કૂલમાં જઈને આવ્યો. સ્કૂલમાં લાઇટ છે નહીં અને લાઇટ આવવાની નથી, એટલે જાતે ઘેર સીટ બનાવી દીધી. કારણ કે પેલી સીટ છે કોમ્પ્યુટરમાં સ્કૂલમાં, અને હું સ્કૂલમાં પીરિયડ લેવાનો હતો તમારો 11 થી 12 નો, પણ લાઇટ થઈ છે નહીં એટલે અને 6 વાગ્યા સુધી આવવાની નથી, એટલે ઘેર આવી પછી લેપટોપ ઉપર આ સીટ બનાવી. થોડા માર્ક્સમાં સુધારા હશે કારણ કે પેલી સીટ કોમ્પ્યુટરમાં છે, પણ કન્સેપ્ટ એક જ છે. જે અહીંયા આગળ જે આપણે વાત કરીએ છીએ હાથ બોલ ભાઈ પ્રેમ, 1 મિનિટ બોલ. પ્રેમ બોલે, પ્રેમ. હા સર. બોલ ભાઈ. સર એ તો એમ કહેતો હતો કે બધાને બધા એમ કે છે કે સ્ક્રીન દેખાતું નહીં. હા એ બતાવું, ચાલુ કરું. હા મને બી નહીં દેખાતું. હવે દેખાય? હવે દેખાય. હા હવે જો, હવે દેખાય સ્ક્રીન? હાથ ઊંચો કરજે, મને ખબર પડે. બરાબર. તને એટલો અનમ્યુટ રાખ્યો છે એટલે ચાલુમાં કઈ ના દેખાય એવું હોય તો મને કહેજે, એટલે મને ખબર પડે. તને એટલો અનમ્યુટ રાખ્યો છે. હવે આપણે જે વાત કરતા હતા કે જે ગઈકાલે વાત કરી, થોડી સ્ક્રીન નાની કરી દઉં, કે જે ટકાવારી હતી એ ટકાવારીની મેં સમજાવી દીધું કે ટકાવારી જે પોઈન્ટ પછી જે 4 ડિજિટ આવે છે, જો આ રીતના 4 ડિજિટ આવે છે, આપણે તમે જુઓ આ મેં કોલમ થોડો મોટો કરી દીધો. જ્યારે તમે ગણતરી કરો છો આ રીતના 4 ડિજિટ આવે છે, જબકી મેં માર્ક્સમાં થોડા ચેન્જીસ કર્યા છે, એટલે 50.83 જેવા આવે છે. હવે 50.83 આવે છે, અહીં આગળથી હું ડ્રેગ કરીશ તો દરેક વિદ્યાર્થીઓના ડેસિમલ ડિજિટ છે પોઈન્ટ પછી 4 આવે છે, જબકી આપણે પોઈન્ટ પછી 2 ડિજિટ જ જોઈએ. એટલા માટે અહીંયા આગળથી ડિક્રીઝ ડેસિમલ કરીએ છીએ. અને ડિક્રીઝ ડેસિમલ બટન પર પહેલી વખત જ્યારે ક્લિક કરશો તો પોઈન્ટ પછી જે 83 33 છે અમારી પહેલા છેલ્લો જે 3 છે એ નીકળી જશે. એટલે હું ફરી અહીંયા આગળ ડિક્રીઝ ડેસિમલ કરું છું. ફરી બીજી વખત દબાવીશ, હવે ફરી ડિક્રીઝ ડેસિમલ કરીશ, એટલે પોઈન્ટ પછી 2 ડિજિટ આવી ગઈ, જે આપણી જરૂરિયાત છે. ધારો કે કોઈ વિદ્યાર્થી પોઈન્ટ પછી એક જ ડિજિટ જોવે છે, તો નિયમ પ્રમાણે જો છેલ્લો જે ડિજિટ છે જે 3 છે અને 3 છે જે 5 કે 5 થી ઓછો છે, એટલે 8 માં એર નહીં થાય. જે આગળની સંખ્યા 8 છે એમાં એર નહીં થાય,
કારણ કે પાછળની જે સંખ્યા 3 છે એ 3 5 કે 5 થી નાનો છે અને એટલા માટે હું એક વખત ડિક્રીઝ ડેસિમલ બટન પર ક્લિક કરીશ તો પોઈન્ટ પછી 8 જ રહેશે, જબકી જો 3 ની જગ્યાએ 7 હોત અથવા તો 5 થી મોટો હોત તો અને ડિક્રીઝ ડેસિમલ એક વખત કરત તો શું થાત કે 8 ની જગ્યાએ 9 થઈ જાત. ખ્યાલ આવે ને? પણ અત્યારે જે પોઈન્ટ પછી 2 ડેસિમલ છે એમાં પાછળ 3 છે જે 5 થી નાનો છે, એટલા માટે 8 માં કોઈ ચેન્જ નહીં થાય. એટલે એક વખત ડિક્રીઝ ડેસિમલ કરું છું તો 50.8 આવે છે, જબકી આપણી જરૂરિયાત પોઈન્ટ પછી 2 ડિજિટ છે એટલે અહીંયા આગળ ઇન્ક્રીઝ ડેસિમલ કરું છું એટલે પોઈન્ટ પછી 2 ડિજિટ હોય છે. પછી અહીંયા આગળ તો ફિલ હેન્ડલ કરી અને આગળ જે ચોરસનું બટન આવે છે ત્યાંથી ડ્રેગ કરીશું તો દરેક વિદ્યાર્થીઓના માર્ક્સ જે છે ટકા છે પોઈન્ટ પછી 2 ડિજિટ થઈ જશે. શીખવાનો વચ્ચે પૂછવાનો તમને ટાઈમ મળશે, જે ઘડીએ હું કહીશ કે કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછો, તે ઘડીએ તમે મને પૂછી શકશો. અત્યારે ચાલુમાં આપણે ડિસ્ટર્બ નહીં થવું. જે બી પ્રશ્ન તમારો હોય જે ના ખબર પડી હોય એ લખી રાખો, તો જ્યારે હું પૂછું તે ઘડીએ મને કહેશો તો આપણે જે છેલ્લો જે ટાઈમ હોય છે જ્યારે રીજોઈન થઈએ છીએ તે ઘડીએ એનું સોલ્યુશન આવી જાય. બરાબર? અત્યારે આપણે સ્ટેટસની વાત કરીએ. હવે વિદ્યાર્થીઓ અહીં જુઓ આખી સીટ. પ્રેમ અવાજ આવે છે ને? પ્રેમ હા સર આવે છે હા કમ્પ્લીટ. બસ. હવે જો હવે આપણે સ્ટેટસ ની વાત કરીએ તો સ્ટેટસ નો મતલબ શું થાય છે કે વિદ્યાર્થી પાસ છે કે નપાસ છે એ આપણને ખબર પડે. હવે આપણે જો ટકાવારી પ્રમાણે જો વિચારીએ તો અહીંયા આગળ ટકાવારી તમે જુઓ તો ટકાવારી ઘણા બધા વિદ્યાર્થીઓની 50 ની ઉપર છે અને બધા અનમ્યુટ થઈ જાય હમણાં. ખાલી પ્રેમને અનમ્યુટ થઈ જાય. જ્યારે પ્રશ્ન પૂછવો હોય તો પ્રેમ એટલો જ પૂછશે હમણાં, એટલે કંઈક નાક સ્ક્રીન પર ના દેખાતું હોય તો અત્યારે બધા બંધ થઈ જાય. હા, તો અહીંયા આગળ જે સ્ક્રીન છે એમાં અત્યારે હું સ્ટેટસ બતાવી રહ્યો છું. સ્ટેટસ એટલે કે વિદ્યાર્થી પાસ છે કે નપાસ છે એ સમજાવશે, એ બતાવશે. હવે અહીંયા આગળ જે તમે ટકા જુઓ છો એ ટકા જે છે એ ગૌતમ છે તો ગૌતમના ટકા 50% છે. એટલે એ વિદ્યાર્થી આપણને એવું લાગે કે 50% છે એટલે પાસ થઈ ગયો છે, પણ એના ગુજરાતીમાં માર્ક્સ જોશો તો ગુજરાતીમાં માર્ક્સ 10 છે, જબકી 40 માંથી એના 10 માર્ક્સ છે નપાસ છે, કારણ કે 40 માંથી એના 14 માર્ક્સ આવવા જોઈએ. બરાબર ને? એટલે નપાસ છે તેમ છતાં એના માર્ક્સ કેટલા છે? 50.83% છે. એટલે આપણે મિનિમમ વાળો સેલનો ઉપયોગ કરીશું કે મિનિમમ વાળા સેલની મદદથી આપણે વિદ્યાર્થી પાસ છે કે નપાસ છે એની ચકાસણી કરીશું. તો વિદ્યાર્થીઓ મિનિમમ વાળા સેલની અંદર આપણે બરાબર કરી ઇફ નો મતલબ થાય છે જો. હવે કૌંસ કરીશું. મિનિમમ વાળો સેલની જે સેલ નંબર હશે ગૌતમનો એ આપણે પસંદ કરીએ. તો મિનિમમ વાળો સેલ આવી રહ્યો F5 જે આવ્યો F5 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 14 રાખીએ, કારણ કે 14 માર્કે પાસ છે. બરાબર ને? કે વિદ્યાર્થીના માર્ક્સ 14 હોય અથવા તો 14 થી વધારે હોય તો પાસ. હવે અહીંયા આગળ મિનિમમ વાળો કોલમ કેમ પસંદ કર્યો? કારણ કે 3 વિષય છે અથવા તો 7 વિષય છે, તો 7 વિષયમાંથી જે વિષયમાં સૌથી ઓછા માર્ક્સ હશે તે માર્ક્સ તમને મિનિમમ વાળા કોલમમાં મળશે.
સૌથી વધારે માર્ક્સ હશે એ તમને મેક્સિમમ કોલમમાં મળશે, પણ સૌથી ઓછા માર્ક્સ હશે એ તમને મિનિમમ વાળા કોલમમાં મળશે. મિનિમમ નો મતલબ થાય ઓછામાં ઓછા અને મેક્સિમમ નો મતલબ થાય વધારેમાં વધારે, સૌથી વધારે. હવે એ આગળ આપણે મિનિમમ વાળો કોલમ જે છે એની વાત કરીએ તો મિનિમમ વાળા કોલમમાં ગુજરાતીમાં 10 માર્ક્સ છે ગૌતમના, જે સૌથી ઓછા છે. બીજા તો ઇંગ્લિશમાં 25 છે, મેથ્સમાં 26 છે, તો ગુજરાતીમાં 10 માર્ક્સ છે. તો આપણે મિનિમમ વાળો સેલ પસંદ કરીશું. તો મિનિમમ વાળો સેલ છે F5, જે આપણે મેં પસંદ કર્યો. અહીંયા આગળ બોર્ડર પણ દેખાય છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 14. અહીંયા આગળ લોજિકલ ટેસ્ટ એટલે કે શરત આવી ગઈ. લોજિકલ ટેસ્ટ નો મતલબ શું થઈ ગયો? શરત આવી ગઈ. શરત ચકાસણી થશે ત્યાર પછી કોમા કર્યો. અહીંયા આગળ જે તમને અહીંયા આગળ સ્ક્રીન ઉપર દેખાય છે, જે ગ્રે કલરની પટ્ટી દેખાય છે એના પછી ખબર પડશે. કોમા કર્યા પછી ડબલ અવતરણ ચિહ્નમાં આપણે પાસ લખીશું અને ડબલ અવતરણ ચિહ્ન પૂરા, એટલે પહેલી શરત પૂરી. એટલે પહેલી શરતનો જવાબ, પછી કોમા કરી ફેલ. બરાબર ને? હવે થોડી સ્ક્રીન આમ કરી દો. હા, હવે જુઓ અને કૌંસ પૂરો. હવે તમે જુઓ છો કે ઇફ F5 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 14, એટલે F5 જે મિનિમમ વાળો સેલ છે એની કિંમત 14 કે 14 થી વધારે હશે એટલે કે શરત સાચી પડશે, તો વિદ્યાર્થી પાસ છે તેમ કહેવાશે. એટલે શરત સાચી પડશે તો વિદ્યાર્થી પાસ છે તેમ કહેવાશે, અને શરત ખોટી પડશે તો વિદ્યાર્થી ફેલ છે તેમ કહેવાશે. હવે અહીંયા આગળ શરતની શું ચકાસણી થશે? ગૌતમની વાત કરું છું. જે ગૌતમ વિદ્યાર્થી છે એની વાત કરું છું કે વિદ્યાર્થી ગૌતમ છે એના માર્ક્સ જુઓ, મિનિમમ 10 માર્ક્સ છે, એટલે એક વિષયમાં એ નપાસ છે. બરાબર ને? એક વિષયમાં એ નપાસ છે, અને નપાસ હોવાને લીધે જવાબ શું આવવો જોઈએ? ફેલ આવવો જોઈએ. નપાસ છે એટલે જવાબ શું આવવું જોઈએ? ફેલ આવવો જોઈએ. તો અહીંયા આગળ આપણી જે સ્ક્રીન છે એમાં જુઓ, જો શરત સાચી પડશે તો ડબલ અવતરણ ચિહ્નમાં જવાબ આવશે તમારો પાસ. ડબલ અવતરણ ચિહ્નમાં શું લખ્યું છે તમે? પાસ, એટલે જવાબ આવે પાસ. જો 14 કે 14 થી વધારે માર્ક્સ હોય તો શેમાં? મિનિમમ વાળા સેલની અંદર. પણ જો 14 થી ઓછા માર્ક્સ હશે તો જવાબ આવશે ફેલ, એટલે કે વિદ્યાર્થી નપાસ છે. બરાબર? તો આ એક ફોર્મ્યુલા છે કે જેનો ઉપયોગ આપણે કરી રહ્યા છે. તો હવે હું એન્ટર મારીશ. તો અહીંયા આગળ ચેક કરો તો સ્ટેટસમાં તમે જોવા મળે છે કે વિદ્યાર્થી નપાસ થયો. કેમ નપાસ થયો? કારણ કે ગુજરાતીમાંના 10 માર્ક્સ છે. હવે હું આને શું કરીશ? એક જ ફોર્મ્યુલા વાપરીશું. ક્યાં વારે ઘડી આપણે ફોર્મ્યુલા વાપરવાની જરૂર નથી, માત્ર ડ્રેગ કરીશ અહીંયા આગળ ફ્રી હેન્ડલથી. તો અહીંયા આગળ જુઓ, બાકીના બધા વિદ્યાર્થીઓ પાસ બતાવે છે, એક ગૌતમ જ વિદ્યાર્થી છે જે ફેલ બતાવે છે, કારણ કે એના ગુજરાતીમાં માર્ક્સ 10 છે. માની લો કે પ્રેમ છે, એના માર્ક્સ આપણે બદલી જોઈએ તો શું સ્ટેટસમાં ફેરફાર થાય છે કે નહીં? કે પ્રેમનું જે ટકાવારી, પ્રેમના જે માર્ક્સ છે ગણિતમાં આપણે ઓછા કરી નાખીએ, 12 કરી નાખીએ. એનો મતલબ કે એ વિદ્યાર્થી 12 માર્ક્સ છે એટલે નપાસ થયેલો હોવો જોઈએ. તો શું સ્ટેટસમાં ફેરફાર થાય છે કે નહીં એની ચકાસણી કરી લઈએ. તો અહીંયા આગળ પ્રેમના જે 35 માર્ક્સ છે એની જગ્યાએ આપણે કરીએ 12. હવે મેં 12 કર્યા, અહીંયા આગળ 12 કર્યા. હવે હું એન્ટર મારીશ તો મને સ્ટેટસમાં અહીંયા આગળ જે પ્રેમ વાળું જે સ્ટેટસ છે પાસ છે ફેલ, એમાં ફેલ થઈ જવું જોઈએ, કારણ કે વિદ્યાર્થીના ગણિતમાં 12 માર્ક્સ છે જે આપણી શરત પ્રમાણે 14 થી ઓછા છે, અને 14 થી ઓછા હોવાના લીધે એ વિદ્યાર્થીનું સ્ટેટસ અહીંયા આગળ ફેલ હોવું જોઈએ. તો અહીંયા આગળ હું એન્ટર મારીશ. પ્રેમના બીજા નંબરનું જે આડી રો છે પ્રેમની છે, તો અહીંયા આગળ મેં એન્ટર માર્યું તો તમે જુઓ છો કે પ્રેમના 12 માર્ક્સ હોવાને લીધે મિનિમમમાં 12 માર્ક્સ આવી ગયા, અને વિદ્યાર્થી સ્ટેટસ છે ફેલ આવી ગયું. ટકાવારી પણ ઘટી ગઈ. જે શરૂઆતમાં ટકાવારી કેટલી હતી? આગળ શરૂઆતમાં ટકાવારી કેટલી હતી? કંટ્રોલ ઝેડ માર્યું મેં, 79.17 હતી, અને વિદ્યાર્થી પાસ હતો
પણ જો વિદ્યાર્થીના માર્ક્સમાં ફેરફાર થાય છે કે વિદ્યાર્થી નપાસ થાય છે 12 છે તો મિનિમમ વાળા સેલની અંદર સૌથી ઓછામાં ઓછા માર્ક્સ 12, ટોટલમાં પણ ઓટોમેટિક ચેન્જ થઈ જશે, ટકાવારી પણ 60% થઈ ગઈ, જે પહેલા 80% જેવી 79 જેવી હતી, અને વિદ્યાર્થી પાસ હતો એ પણ નપાસ થઈ ગયો, એટલે કે વિદ્યાર્થીનું સ્ટેટસ પણ નપાસ માં આવી ગયું, બરાબર ને? હા, તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવી ગયો કે કેવી રીતના મેં સ્ટેટસ સમજાવ્યું. ગૌતમ આવી ગયો, બરોબર છે, ચાલુમાં હાજરી ભૂલ દો. હિત આવી ગયો, હેત આવી ગયો. હવે જે વિદ્યાર્થીને આ મુદ્દામાં ના ખબર પડી હોય એ પૂછે, બધાને અનમ્યુટ કરાય 1 by 1 પૂછે, બધાને અનમ્યુટ કર્યા છે. સર હા, આ કર્યું પણ એમાં ખબર જ નહીં પડતી. સર પ્રોક્સીના પીરિયડમાં રિઝલ્ટ નહીં થવાનું ને? થવાનું ને, કેમ નહીં થવાનું? સર હું ક્વેશ્ચન પૂછું? હા હા, પૂછ. સર આમાં કોક વાર આપણે જે તમે મૂકો એમાં જો ફેલ હોય તો એ રેડ કલર નું હોય અને પાસ હોય એ ગ્રીન કલર નું હોય, તો આપણે આમાં કલર પૂરીના જેવા એવું લખી શકીએ કે એની વગર પણ એવું થઈ જાય? હા, હવે પહેલા તન્મયનો પ્રશ્ન સોલ્વ કરીએ. તન્મય, તારો શું છે પ્રશ્ન? એવો તો હું તો એમ પૂછું છું કે આમાં આપણે લખ્યું આપણે ઓટોમેટિક જ ફેલ ને પાસ જાતે છે ને, આપણે પેલું ખાલી નાખ્યું તો આપણે માત્ર ગૌતમની જ ગણતરી કરી. હવે ગૌતમની જુઓ, અહીંયા આગળ મેં ગૌતમ વાળો જે સેલ છે પસંદ કર્યો. અહીંયા આગળ ગૌતમ વાળો જે મિનિમમ સેલ છે 10 વાળો, જે F5, બરાબર? આવા જે સેલ છે એના ઉપર શરત માકી છે. અહીંયા આગળ ફોર્મ્યુલા બાર ઉપર જુઓ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 14 કોમા કરીને પાસ. ફરી બતાવી દઉં ફોર્મ્યુલા. જો અહીંયા આગળ સ્ટેટસમાં અવાજ નથી આવતો, કપાય છે બહુ. હા, તો બધાને અનમ્યુટ કરી દઉં પહેલા. બરાબર, હવે જુઓ, ફરી વખત સમજાવી દઉં કે મિનિમમ વાળો જે સેલ છે એના ઉપર જ આપણે કામગીરી કરી રહીશું સ્ટેટસની. જે સ્ટેટસ છે એ મિનિમમ વાળા સેલ ઉપર એપ્લાય કરી શકીશું, કારણ કે મિનિમમ વાળો જે સેલ છે એમાં એ વિગત હશે કે જેમાં વિદ્યાર્થીઓના સૌથી ઓછામાં ઓછા માર્ક્સ હશે, બરાબર ને? હવે જુઓ કે તમે જે ફોર્મ્યુલા વાપરો છો એમાં બરાબર કરો. બરાબર કરીને ઇફ શરત વાપરવી પડે, કૌંસ કરો. જો ઇફ નો મતલબ થાય છે જો મિનિમમ વાળો સેલ તમે પસંદ કરશો, એટલે મિનિમમ વાળો સેલ મેં પસંદ કર્યો તો શું આવ્યો? F5. આપણી શરત પ્રમાણે F5 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 14. F5 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 14. આપણી શરત શું છે કે મિનિમમ વાળો સેલ ના માર્ક્સ 14 કે 14 થી વધારે હશે તો. આ શરત આપણે મૂકી, તો કોમા કરીને જો એ શરત સાચી પડશે તો તમારો ડબલ અવતરણ ચિહ્નની અંદર જે જવાબ હશે પાસ એ આવશે. જે શરત સાચી પડશે તો અહીંયા આગળ લખેલું છે કે વેલ્યુ ઇફ ટ્રુ. જો શરત સાચી પડશે તો અહીંયા આગળ નીચે તમને દેખાય છે કે જો શરત સાચી પડશે તો પાસ જવાબ આવશે, એનો મતલબ એમ થયો. અને શરત ખોટી પડી એનો મતલબ કે 14 થી ઓછા માર્ક્સ આવ્યા તો ડબલ અવતરણ ચિહ્નમાં શું જવાબ લખીશું આપણે? ફેલ. બરાબર, આ ડબલ અવતરણ ચિહ્ન પૂરા ને કૌંસ પૂરો. હવે એનો મતલબ જ્યારે હું એન્ટર મારીશ તો જે વિદ્યાર્થીના માર્ક્સ 14 કે 14 થી ઓછા હશે એ વિદ્યાર્થીના માર્ક્સના સ્ટેટસમાં ફેલ આવશે. એ વિદ્યાર્થીના સ્ટેટસમાં શું આવશે? ફેલ. અને જે વિદ્યાર્થીના માર્ક્સ મિનિમમ માર્ક્સ 14 કે 14 થી વધારે હશે એ વિદ્યાર્થીના માર્ક્સમાં પાસ જ આવશે. અહીંયા આગળ એન્ટર માર્યું. હવે એક જ વખતે એન્ટર માર્યું ગૌતમમાં, ત્યાર પછી હું આગળ ફ્રી હેન્ડલનો ઉપયોગ કરી અને ડ્રેગ કરી લઈશ, ખેંચી લઈશ તો ઓટોમેટિક ફેલ પાસ આવી જશે. જબકે આપણે પ્રેમમાં પાછળથી સુધારો કર્યો તો, પ્રેમ જે રોલ નંબર 2 છે એમાં પાછળથી મેં સુધારો કર્યો તો કે એના માર્ક્સ જે છે 12 માર્ક્સ કરી દીધેલા ગણિતમાં. ધારો કે 12 ની જગ્યાએ હું સુધારો કરી દઉં છું કે 34 કરી દઉં તો અહીંયા આગળ સ્ટેટસમાં ફેલ છે એની જગ્યાએ પાસ થાય છે કે નહીં એની ચકાસણી કરી લઈએ. જો વિદ્યાર્થીઓ આગળ 34 કરું એનો મતલબ શું થયો
કે મિનિમમ વાળો જે સેલ છે એની વેલ્યુ ઇંગ્લિશમાં 28 છે, ગુજરાતમાં 32 છે અને ગણિતમાં 34 છે, બરાબર ને? તો સૌથી ઓછા માર્ક્સ ઇંગ્લિશમાં છે જે 28 છે, પણ તે 14 થી વધારે તો છે જ, અને 14 થી વધારે છે એટલે સર સાચી પડશે, એટલે પ્રેમ જે છે વિદ્યાર્થી એ પાસ નું સ્ટેટસ બતાવશે. કારણ તો અહીંયા આગળ મેં એન્ટર મારું છું તો અહીંયા આગળ સ્ટેટસમાં તમે ઓટોમેટિક જોઈ લો કે ટકાવારી એક તો વધી ગઈ, 78.33 થઈ ગઈ, અને વિદ્યાર્થી જે ફેલ હતો સ્ટેટસ એની જગ્યાએ પાસ પણ થઈ ગયું, બરાબર? તો અહીંયા આગળ કોઈ બીજો મહેશ છે જે રોલ નંબર 9 છે, તો મહેશના માર્ક્સ આપણે સુધારો કરી જોઈએ એટલે ખબર પડે. મહેશના માર્ક્સને આપણે 10 કરી દઈએ અથવા તો 5 કરી દઈએ. તો 5 કરી દઉં તો અહીંયા આગળ 5 કર્યું તો મિનિમમ મારા માર્ક્સની અંદર 5 આવી ગયા, અને અહીંયા આગળ વિદ્યાર્થીના ટકાવારી ઘટી ગઈ અને વિદ્યાર્થીનું જે સ્ટેટસ છે ફેલ આવી ગયું. ખ્યાલ આવ્યો? હવે આપણે વાત કરીએ રિધમની, કે રિધમ જે પૂછે છે કે જે પાસ હોય એ વિદ્યાર્થીનું ઓટોમેટિક કલર બ્લુ આવી જાય, અને જે ફેલ હોય શું હોય, જે વિદ્યાર્થી ફેલ હોય એ વિદ્યાર્થી ઓટોમેટિક કલર રેડ આવી જાય. તો આપણે એને માટે કન્ડિશનલ ફોર્મેટિંગ વાપરવું પડે. ફોર્મેટિંગ કયું વાપરવું પડે? કન્ડિશનલ ફોર્મેટિંગ, એટલે કે આપણે શરત મૂકવી પડે, એટલે માટે આ કોલમ તમારે પસંદ કરવો પડે. રિધમ જોવો છે કે નહીં? હા, તો આ કોલમ આપણે પસંદ કરવો પડે. એનો પ્રશ્ન એ હતો જે કે વિદ્યાર્થી પાસ હોય તો એનો બ્લુ કલર થઈ જાય ઓટોમેટિક, અને વિદ્યાર્થી જો ફેલ હોય તો એનો રેડ કલર થઈ જાય જે ઓટોમેટિક, કે આપણે જે વેલ્યુ અહીંયા આગળ બદલીએ તો ઓટોમેટિક કલરમાં ફેરફાર થઈ જાય. તો ફેલ છે એનો મતલબ હાઇલાઇટ થઈ જાય કે વિદ્યાર્થી ફેલ છે લાલ કલરમાં, અને પાસ છે એ હાઇલાઇટ થઈ જાય કે વિદ્યાર્થી પાસ છે બ્લુ કલરમાં. તો અહીંયા આગળ ઉપર તમે રિબિન ઉપર જોશો તો કન્ડિશનલ ફોર્મેટિંગ આપેલું છે, એના ઉપર હું અહીંયા ક્લિક કરીશ. જો કે અહીંયા આગળ એરો છે એના ઉપર ક્લિક, હાઇલાઇટ સેલ રૂલ. હવે અહીંયા આગળ જોયા જો ઓપ્શન્સ છે વિદ્યાર્થીઓમાં, ઇક્વલ ટુ આપણે ઓપ્શન વાપરીએ, બે શરત વાપરીશું, ઇક્વલ ટુ. હવે અહીંયા આગળ ઇક્વલ ટુ માં આખો કોલમ તમે પસંદ કર્યો, બરાબર ને? હવે ફરી જ બતાવી દઉં, કન્ડિશનલ ફોર્મેટિંગમાં અહીંયા આગળ એક નાનો એરો છે, આખું કોલમ મેં આગળ પસંદ કર્યું કારણ કે તમે ફોર્મેટિંગ કરી રહ્યા છો. પહેલા ફોર્મેટિંગ એપ્લાય કરી દો જે તે સીટ ઉપર. હવે હું અહીંયા આગળ ફોર્મેટિંગ આખો જે જગ્યાએ તમે ફોર્મેટિંગ કરી રહ્યા છો કન્ડિશનલ ફોર્મેટિંગ, જેમાં ઓટોમેટિક કલર આવી જાય, તો એ આખો કોલમ મેં પસંદ કર્યો છે. પછી અહીંયા કન્ડિશનલ ફોર્મેટિંગ વાપર્યું, એમાં હાઇલાઇટ સેલ રૂલ જે પહેલો જે ઓપ્શન છે એમાં ઇક્વલ ટુ એવું વાપર્યું. ઇક્વલ ટુ નો મતલબ થાય બરાબર, જબકી ઇક્વલ ટુ એક્સેલ આપણને આપે છે, એમાં આપણે શું લખીશું? પાસ. તો આપણે લખીએ પાસ, અને પાસ માટે જો વિદ્યાર્થી પાસ છે એનો કલર કયો રાખવો છે તો અહીંયા આગળ કલર કોમ્બિનેશન તમે જાતે સેટ કરી શકો. કસ્ટમ ફોર્મેટમાં જઈ જે કલર પસંદ કરવો છે એ પસંદ કરી નાખીએ. અહીંયા આગળ કસ્ટમ ફોર્મેટ કર્યો, બોલ્ડ, અને કલર આપણે બ્લુ રાખીએ, બરાબર? બ્લુ, બરાબર? આ ઓકે કરી દીધું. એનો મતલબ એ થયો કે તમે જુઓ અહીંયા આગળ બ્લુ કલર ઓટોમેટિક આવી ગયું, બરાબર ને? એટલે વિદ્યાર્થી પાસ છે કે ફેલ છે એનો કલર ઓટોમેટિક આવી ગયો. આ ઓકે કરી દીધું. હવે અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ 2 કલર કોમ્બિનેશન પણ આપેલું છે, પણ આપણે 2 કલર કોમ્બિનેશન કયું કરવાનું છે? લાલ કલર કરીએ. હવે ફેલ માટે, તો ફેલ માટે આપણે કરીએ કયો અગર રેડ ટેક્સ્ટ, અગર લાલ કલર આવી ગયો, રેડ કલર કરી દઈએ, લાલ કર્યો, બરાબર? બસ અહીંયા આગળ એક હવે આખું કોલમ અહીંયા આગળ પસંદ કરવાનું રહી ગયું. અહીંયા આગળ હાઇલાઇટ સેલ ટેક્સ્ટ ધેન કન્ટેન, લાલ કલર કરીએ જો ફેલ માટે. અહીંયા આગળ ફેલ લખ્યું, કયો કલર કરીએ? લાલ કલર. હવે તો આ આગળ ફોર્મેટિંગ સેટ થઈ ગયું વિદ્યાર્થીઓ, બરાબર? ધ્યાન જુઓ કે જે વિદ્યાર્થી નપાસ છે એનો કલર લાલ થઈ ગયો, જે વિદ્યાર્થી પાસ છે એનો કલર
બ્લુ થઈ ગયું, બરાબર. હવે આપણે અહીંયા આગળ સુધારો કરીએ અને અહીંયા આગળ સુધારો કરી જોઈએ કે ગુજરાતીમાં જે ગૌતમના માર્ક્સ છે એ આપણે સુધારો કરી દઈએ. કેટલા કહીએ? 26 કર્યા તો તમે જુઓ સ્ટેટસ કેવું થઈ ગયું, બ્લુ કલરમાં થઈ ગયું. રીધમ ખ્યાલ આવી ગયો? ગૌતમના માર્ક્સ જે સુધારા કર્યા 26 એટલે પાસ થઈ ગયો. ગુજરાતીમાં 10 માર્ક્સ હતા, હા ગુજરાતીમાં 10 માર્ક્સ હતા તો એ નપાસ હતું, અને નપાસ હતો તો કલર કેવો હતો? લાલ હતો. ફરી કરી દઉં, જો 10 માર્ક્સ કરું, ગૌતમના 10 માર્ક્સ છે, 10 માર્ક્સ એટલે નપાસ થાય તો એનો જે સ્ટેટસમાં લાલ કલર આવવું જોઈએ અને શું લખાયેલું આવવું જોઈએ? ફેલ. તો એ આગળ એન્ટર મારું, લાલ કલર આવી ગયો અને નપાસ છે એટલે લાલ કલર આવી ગયો અને ફેલ આવી ગયું. હવે ફરી પાછું પ્રેમ છે એને નપાસ કરીએ. આપણે પ્રેમ છે એના માર્ક્સ આપણે ગુજરાતીમાં ઘટાડીએ, 12 કરીએ. જે પ્રેમ છે એના ગુજરાતીમાં આપણે 12 માર્ક્સ કરીએ. હવે ગુજરાતીમાં 12 માર્ક્સ થયા એનો મતલબ શું થયો? કે નપાસ. કારણ કે આપણી શરત પ્રમાણે સ્ટેટસમાં તો શરત એવી મૂકેલી છે કે વિદ્યાર્થીના 12 માર્ક્સ ને 14 માર્ક્સ હોવા જોઈએ. એનો મતલબ પ્રેમ નપાસ થાય છે. પ્રેમ નપાસ થાય છે એનો મતલબ કે અહીંયા સ્ટેટસમાં એક તો શું આવવું જોઈએ? ફેલ આવવું જોઈએ, અને સ્ટેટસનો કલર છે ફેલ લખેલું હોવું જોઈએ તે લાલ આવવું જોઈએ, બરાબર ને? તો અહીંયા જો હું આગળ એન્ટર મારીશ એટલે અહીંયા આગળ શું થશે? એક તો ટોટલમાં ઘટાડો થઈ ગયો, ટકાવારીમાં ઘટાડો થઈ ગયો, અને જે વિદ્યાર્થીનો જે ભૂરા કલરમાં પાસ લખેલું હતું એ જગ્યાએ શું થઈ ગયું? લાલ કલરમાં ફેલ લખાઈ ગયું. ખ્યાલ આવી ગયો ને ભાઈ રીધમ? સ્ટેટસ ખ્યાલ આવી ગયો કે કેવી રીતના કન્ડિશનલ ફોર્મેટિંગ વાપરી કે જેમાં આપણી શરત અનુસાર આપણે કલર કોમ્બિનેશન વાપરી શકીએ. કે રિબિન ઉપર જ આખા કોલમ ઉપર જ મેં પાસ અને ફેલ બે શરત વાપરી કે પાસ ઉપર મેં અહીંયા આગળ વાપરી જોઈ. પાસ ઉપર બ્લુ કલર અને ફેલ ઉપર રેડ કલર, બરાબર ને? તો આ બે શરતો અહીંયા આગળ ચકાસી ને આપણે ક્લિયર કર. કોઈ પણ તમે કોઈ બી જગ્યાએ તમે આ સેલની અંદર ફોર્મેટિંગ કન્ડિશનલ ફોર્મેટિંગ વાપરેલું છે. હવે પ્રિતેશ બગડિયા રોલ નંબર 3 જુઓ. રોલ નંબર 3 પ્રિતેશ બગડિયા. ઇંગ્લિશમાં માર્ક્સ આપણે ઘટાડી દઈએ. અત્યારે એનું સ્ટેટસ શું છે? પ્રિતેશનું પાસ, બરાબર? અત્યારે એનું સ્ટેટસ શું છે? પાસ. પણ પ્રિતેશના માર્ક્સ આપણે ઇંગ્લિશમાં ઘટાડી દઈએ, 5 કરી દીધા. હવે જો 5 કરી દીધા એનો મતલબ એક તો પહેલામાં પહેલી શરત પ્રમાણે એક તો એ નપાસ થવું જોઈએ, એટલે અહીંયા સ્ટેટસમાં ફેલ આવવું જોઈએ. ટકાવારી અને ટોટલ બંને ઘટવા જોઈએ. તો અહીંયા એન્ટર મારીશ તો ટકાવારી અને ટોટલ પણ ઘટાડો થઈ ગયો, ટકાવારી પણ ઘટાડો થઈ ગયો, અને સાથે સાથે એનું જે સ્ટેટસ જે હતું એ ફેલ થઈ ગયું અને કલર થઈ ગયો લાલ. હવે એના પાછા માર્ક્સમાં સુધારો કરી જોઈએ કે પછી પાછો બ્લુ કલર થાય છે કે નહીં. તો આપણે પાછા માર્ક્સ 36 કરી દઈએ એટલે કે પાસ થઈ ગયો. અને પાસ થઈ ગયો એટલે ટકાવારી વધી જશે, એનું ટોટલ પણ વધી જશે, અને વિદ્યાર્થી જે રોલ નંબર 3 જે ફેલ હતો એન્ટર માર્યું અને પાસ થઈ ગયો. ખ્યાલ આવ્યો? હવે કોઈને પ્રશ્ન હોય તે આ તો મેં ક્લિયર કટ બધું સમજાયું. હવે હજુ કોઈ ખબર ના પડી હોય પૂછે. અનમ્યુટ કર્યા. ખબર પડી ગઈ સર. હા, કોઈને ખબર ના પડી હોય હવે તો આ આખી જે શીટ છે એ આખી શીટ માર્કશીટ છે. આખી શીટમાં કેવી રીતના ગણતરી કરવી, ટકાવારી કેવી રીતના કાઢવી, એનું સ્ટેટસ કેવી રીતના નક્કી થાય એ તમને આ કોલમની અંદર જ ખબર પડી જાય. હવે વિદ્યાર્થી આ આંકડાકીય માહિતી છે. આ માહિતી કેવી છે? આંકડાકીય માહિતી છે, પણ આને ગ્રાફ સ્વરૂપમાં એટલે કે ચાર્ટ સ્વરૂપમાં રજૂ કરવી હોય, જે ચોપડીમાં નહીં આપ્યું, જે અત્યારે આજે આપણી જો આંકડાકીય માહિતી છે, પણ એક્સેલ એવી પણ સુવિધા આપે છે કે ચિત્રાત્મક રજૂઆત, તમારી શીટને ચિત્રાત્મક રજૂઆત કરો એટલે કે કેટલા વિદ્યાર્થીઓ પાસ છે કે કેટલા વિદ્યાર્થીઓ નપાસ છે, અને ચાર્ટ સ્વરૂપમાં જે રીતના ગણિતમાં ચાર્ટ આવે છે એવા ચાર્ટ સ્વરૂપમાં તમે રજૂ કરી શકો. તો પણ લિમિટેડ વિગત, કારણ કે ચાર્ટ મોટા મોટી જે આખા ચાર્ટમાં ચિત્રાત્મક રજૂઆત હોવાને લીધે તમે આંકડાકીય માહિતી તમે લિમિટેડ રાખો, જેથી કરીને તમારી ચિત્રાત્મક રજૂઆત ક્લિયર ખબર પડે. તો આપણે બાર ચાર્ટનો ઉપયોગ કરીએ. શેનો ઉપયોગ કરીએ? બાર ચાર્ટ માં વિદ્યાર્થી પાસ છે કે નપાસ છે એની આપણને ખબર પડી શકે. તેમાં આપણે વિદ્યાર્થીનું નામ લઈએ, બે વસ્તુ લઈએ, વિદ્યાર્થીના નામ અને વિદ્યાર્થી પાસ છે કે નપાસ છે એ બે વસ્તુ લઈએ, બરાબર ને? તો અહીંયા આગળ મેં
10 વિદ્યાર્થીઓ જે છે એના નામ મેં પસંદ કરી લીધા. હા બસ ક્લાસ તો પતાવો હવે. આટલું બધું ના હલાવાય, હે આટલું બધું ના હલાવાય. એક્સ્ટ્રા કેમ? ક્લાસમાં એક્સ્ટ્રા ક્લાસ છે યાર સર. વેલા તો થોડું આજ દો દીએ સર મારે 14% ચાર્જિંગ છે. પછી દોરો પીવડાવ જવાનું અત્યારે પપ્પાને ફોન આવ્યો કે આય તું. હવે ખબર છે 5 મિનિટ બાકી છે, 5 મિનિટ પછી રિજોઈન ના થતા ચાલશે, બરાબર? હારું હા થેન્ક યુ સર. આ 5 Thank you, મિનિટ sir. બાકી છે. ખાલી હવે ચાર્ટ જે છે ચાર્ટ જે છે હું ફરીના પીરિયડમાં સમજાવી દઈશ, પણ અત્યારે આપણે ચાર્ટનો ટોપિક પાછો મોટો છે વિદ્યાર્થીઓ. ચાર્ટનો ટોપિક થોડો મોટો છે. સર રીલ પીવડાવવા જવાનું છે. હા એટલે ફરી રિજોઈન ના થતા એમ કહું છું, ચાલશે એમ. પણ અત્યારે આપણે કલર ને બધું સેટ કરી દઈએ, બરાબર? હા એવું કરી દઈએ. જો તમારું આઉટપુટ કયું છે? બસ હવે અનમ્યુટ થઈ જાઓ જલ્દી. ઓકે. હા, તમારું આઉટપુટ કયું છે? તમારું આઉટપુટ તમારી આંકડાકીય માહિતી જે તમે નાખી એ આટલી છે. રોલ નંબર, નામ, ઇંગ્લિશ, ગુજરાતી ને મેથ્સ એ 3 વિષયના માર્ક્સ છે. રોલ નંબર છે, નામ છે. ત્યાર પછીની જે બધી છે મિનિમમ, મેક્સિમમ, ટોટલ 1, ટોટલ 2, ટોટલ 3, એવરેજ અને સ્ટેટસ, આ બધી વિગત કેવી છે? ગણતરી વાળી છે. આ બધી વિગત કેવી છે? ગણતરી વાળી છે. તો આને આપણે અલગ હાઇલાઇટ કરવી પડે. કોને? તો કે આ જે તમારી જે માર્ક્સ નાખેલી જે વિગત છે એને આપણે અલગ હાઇલાઇટ કરવી પડે. એટલે એને હું અલગ ફોન્ટથી હાઇલાઇટ કરીશ, જાંબલી કલર. અને મિનિમમ વાળો જે ભાગ છે એને થી એવરેજ સુધીનો, કારણ કે સ્ટેટસમાં હું કલર કોમ્બિનેશન બદલતો નથી, કારણ કે સ્ટેટસમાં કન્ડિશનલ ફોર્મેટિંગ આપણે પહેલેથી વાપરી ચૂક્યા છે. એટલે સ્ટેટસ, કારણ કે ફાઇનલ આઉટપુટ છે તમારું, કે વિદ્યાર્થી પાસ છે કે નપાસ છે તમારું ફાઇનલ આઉટપુટ છે. પણ એ સિવાયના નાના નાના ઘણા બધા આઉટપુટ છે જે મિનિમમ, મેક્સિમમ, ટોટલ 1, ટોટલ 2, ટોટલ 3 થી ચાલુ થાય છે અને એવરેજ ટકા સુધી તમે પહોંચો છો. તો એનો કલર કોમ્બિનેશન આપણે અલગ રાખવો પડે. જેમ કે આ રાખ્યા અમે, બરાબર ને? તો આનાથી શું હાઇલાઇટ થાય છે? હવે અહીંયા આગળ આની અંદર ફિલ કલર કરી દઉં. આનાથી હાઇલાઇટ શું થાય છે વિદ્યાર્થીઓ? કે તમારી જે વિગત છે એ અલગ પડે છે, જે તમે આંકડાકીય માહિતી નાખી તે અલગ પડે છે, અને સાથે સાથે તમારે જે આઉટપુટ મળે છે એ તમને અહીંયા આગળથી અલગ પડે છે. એ હું અલગ બતાવી રહ્યો છું. કલર કોમ્બિનેશન હા. તો આ જે ભાગ છે, જે મિનિમમ, મેક્સિમમ, ટોટલ 1, ટોટલ 2, ટોટલ 3, આ ભાગ તમારો આખો અલગ પડે છે. જે આંકડાકીય માહિતી તમારી જે છે, જે તમારી જોડ છે તે, અને ગણતરી કરી છે તે ભાગ આખો મેં અલગ કરી દીધો. તો જ્યારે બી શીટમાં એક્સેલ સાથે કામ કરતા હોઈએ એ ઘડીએ આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે કે કઈ રીતના તમે ફોર્મેટિંગ કરી રહ્યા છો. અહીંયા આગળ હેડિંગ છે, ઉપર સૌથી ઉપર હેડિંગ છે, રોલ નંબર, નેમ, સર 2 મિનિટ. હા, ઉપર હેડિંગ છે, રોલ નંબર થી માંડીને ચેક સ્ટેટસ સુધી. તો આ જે ભાગ છે, આ ભાગને તમારે અમુક ડાયરેક્શનમાં રોટેટ કરવા છે. શું કરવા છે? અમુક ડાયરેક્શનમાં રોટેટ કરવા છે. તો એ મેં તમને મુદ્દો આગળ સમજાવી લઉં કે હેડિંગને સાધારણ આપણે ચેન્જીસ રાખવાનો. એટલા માટે મેં આગળ આખો હેડિંગ પસંદ કર્યું. જમણી બાજુની ક્લિક કરીશ, હેડિંગ વાળી જે છે રો છે એના ઉપર ફોર્મેટ સેલ બટન પર ક્લિક કરીશ એટલે એક આવી વિન્ડો ખુલશે. આવી વિન્ડોમાં તમારે જોવાનું એલાઇનમેન્ટ જે છે એ એલાઇનમેન્ટ છે એને સાધારણ, અહીંયા આગળ ઓરિએન્ટેશન સાધારણ હું ત્રાસું કરું છું, 15 ડિગ્રીએ સાધારણ રોટેટ કર્યા. એનાથી શું ફાયદો થયો કે તમારું જે હેડિંગ છે એ થોડા ત્રાસા દેખાશે આ રીતના. જબકી તમારી જરૂરિયાત હોય તો, જો તમારી જરૂરિયાત ના હોય, આ સાધારણ ત્રાસા દેખાય છે. આ જ્યારે જરૂર પડે તે ઘડી તમે ત્રાસા કરી શકશો. જો તમારી જરૂરિયાત ના હોય તો પછી તમે પાછા જેવા નોર્મલ હતા એવા કરી શકશો. ફરીથી એ લઈએ આઈ રો ઉપર જમણી બાજુ ક્લિક કરીશ, હેડિંગ વાળી, એમાં ફોર્મેટ સેલ ઉપર ક્લિક કરીશ. એમાં જે 0 ડિગ્રી એના ઉપર રાખીને ઓકે કરી દઈશ. તો જેવું હતું એવું ને એવું નોર્મલ થઈ ગયું. ખ્યાલ આવ્યો ને? હવે પૂરું સર. હા,
હવે ફરીનો પીરિયડ આવશે વિદ્યાર્થીઓ, ફરીનો પીરિયડ આવશે એટલે આપણે હા આ શીટની અંદર ગ્રાફ કેવી રીતના બનાવો અને બીજી શીટ હા કેવી રીતના કરવી, એટલે બીજી શીટ બી મારજો છે તૈયાર. હા પણ પહેલી શીટ આ પૂરી થાય પછી બીજી શીટ કરી શકે કે બીજી શીટ જે હું મૂકું કે બીજી શીટમાં ગણતરી કેવી રીતના કરવી. પેલા આ ખબર પડી હશે તો પેલી ખબર પડશે. જે વિદ્યાર્થીઓ હાજર છે એમને બધી ખબર પડશે, જે ગેરહાજર છે એમને કશું ખબર નહીં પડે. એમને સીધા ભાઈ પ્રશ્નો છે ને ગોખવા પડશે. ભાઈ હા સર સ્વાધ્યાય હોય. ક્લાસ ઓવર કરો. હા ચલો નમો નમઃ. નમો નમઃ સર. હા હેપી મકર હેપી